રામ ગઈ કાલે કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની એ ઘટનામાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરીને ધર્મનું નામ પૂછીને જેને કલમા પડતા આવડ્યા એને છોડી દીધા, જેને ના આવડ્યા એ લોકોને ગોળી મારી દીધી। આ ઘટનાને વખોડી, સખત શબ્દોમાં વખોડી તથા એનો વિરોધ કરી આજે ધનસુરા પ્રખંડના લોકો ધનસુરા 4 રસ્તા અંબેમાના મંદિર ખાતે એ ઘટનાનો વિરોધ કરવા માટે ભેગા થયા, જેમાં મૃતક હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો। લોકોએ કેન્ડલ સળગાવી અને 2 મિનિટનું મૌન પાડી મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપી તથા ઇસ્લામિક આતંકવાદીનું પૂતળાનું દહન કર્યું અને આ ઘટનાનો વિરોધ કર્યો છે। અને આવતીકાલે ધનસુરા મામલતદાર ખાતે 11 વાગે જઈ અને આવેદનપત્ર આપવાની કાર્યક્રમની જાહેરાત કરી છે। આ જે ઘટનાક્રમ બન્યો એના વિરોધમાં ધનસુરા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે મૃતક આત્માઓ છે એમની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરી છે।